સુરેન્દ્રનગરના સાયલા પંથકમાં નકલી ડીવાયએસપી ઝડપાઈ ગયો છે। ત્યારે પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। જો કે આર્થિક લાભ મેળવવા માટે ડીવાયએસપી તરીકેની ઓળખ ઊભી કરી હતી, તો રાજ્ય સ્તરની ખોટી નકલી ઓળખ ઊભી કરનાર હવે ઝડપાઈ ગયો છે। તો સોશિયલ મીડિયામાં તે ખોટી ઓળખના ફોટા પણ શેર કરતો હતો। તો રાજકોટ રેન્જ ટેકનિકલ ટીમે આરોપીને ઝડપી પાડ્યો છે। તો સુરેન્દ્રનગરના સાયલાના નવાગઢ ગામેથી આરોપી ઝડપાયો છે। આરોપીનું નામ સોહિલ ખાન બિસ્મિલ્લા ખાન પઠાણ હોવાનું સામે આવ્યું છે। જો કે સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરાઈ છે। તો રાજકોટ રેન્જ આઈજીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી સફળ બનાવવામાં આવી છે। રેન્જની જે ટીમ છે એમના દ્વારા આજે વ્યક્તિ સોહિલ ખાન બિસ્મિલ્લા ખાન પઠાણ જે છે એની ધરપકડ કરવામાં આવેલી છે અને પૂછપરછ બાદ એમના વિરુદ્ધ ગુનો દાખલ કરી અને એમને હાલ સાયલા પોલીસ સ્ટેશનમાં એમને સોંપવામાં આવેલા છે। રાજકોટ રેન્જની ટીમને આજે બાતમી મળેલી એના આધારે આ જે વ્યક્તિ જે છે એ પોતે સાયલાનો રહેવાસી છે અને એક પ્રાઇવેટ નોકરી કરે છે। છેલ્લા કેટલાક સમયથી પોતે એઆઈ દ્વારા એડિટ કરેલા પોલીસ અધિકારી તરીકેના પોતાના ફોટોઝ જે છે એ બધી જગ્યાએ અપલોડ કરી અને પોતાની ઓળખાણ છે એ ગુજરાત પોલીસની અંદર ડીવાયએસપી તરીકે પોતે આપતા હોય અને અલગ અલગ લોકો સાથે આ પ્રમાણે એમની વાતચીત કરી અને પોતાના એક ખોટી ઓળખ આપવાનો જે છે એમને ગુનો કરેલું હોય એવું આ પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે। ત્યારબાદ એમણે એક વ્યક્તિ જે છે એમને સાયબર ફ્રોડની અંદર જે અકાઉન્ટ બંધ થયેલું છે એ અકાઉન્ટ ખોલાવી આપવા બાબતે એના અવેજ પેટે 22,000 રૂપિયા એમની પાસેથી લઈ અને પોતે અકાઉન્ટ જે છે એ ખોલી આપવામાં મદદ કરશે એવી પોતાની ઓળખાણ આપી અને આ પ્રકારનો ગુનો છે